ભરૂચ કવિઠા ગામમાં લોકશાહીનો છડેચોક હનન જોવા મળી રહ્યું છે। ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા જ આખા કુટુંબને સજાએ કાલા પાની। શાકભાજી બંધ, કરિયાણું બંધ, દવા પણ બંધ। મહિલા સદસ્ય હેતલબેનના પરિવારનો સામાજિક બહિષ્કાર કરાયો છે। જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલની તાનાશાહી। કવિઠામાં તાલિબાની શાસન જેવો ઘાટ જોવા મળ્યો હતો। વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર ખેલનાર મહિલા સદસ્યને ન્યાય ક્યારે? તંત્રના મૌન સામે સવાલો ઉઠ્યા। 21મી સદીના ડિજિટલ ઇન્ડિયામાં જ્યારે સરકારો કાયદો અને વ્યવસ્થાના મોટા દાવાઓ કરે છે, ત્યારે કવિઠા ગામમાંથી માનવતા અને લોકશાહીને શરમાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ગામમાં વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો એક મહિલા પંચાયત સદસ્યને એટલો ભારે પડ્યો કે આખા પરિવારે તાલિબાની શાસન જેવો અત્યાચાર સહન કરવો પડી રહ્યો છે। ભ્રષ્ટાચારની પોલ ખોલનાર મહિલા સદસ્ય હેતલબેન અને તેમના પરિવારનો આખા ગામમાં સામાજિક બહિષ્કાર કરી દેવાતા ચકચાર મચી ગઈ છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર હેતલબેનના પરિવારે ગામના વિકાસ કામોમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના પુરાવા જાહેરમાં મૂક્યા હતા। આ આક્રોશનો બદલો લેવા માટે કથિત રીતે જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલની તાનાશાહી સામે આવી છે। ગામના વેપારીઓને કડક સૂચના આપી દેવામાં આવી છે કે આ પરિવારને કોઈ સામગ્રી આપવી નહીં। આજે સ્થિતિ એવી છે કે પરિવાર માટે શાકભાજી, કરિયાણું અને ઇમરજન્સીની દવાઓ મેળવવી પણ મુશ્કેલ બની ગઈ છે। સવાલ એ થાય છે કે શું સત્તાના નશામાં ચૂર નેતાઓ માટે કાયદો કંઈ જ નથી? આટલી ગંભીર ઘટના બની હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ મૌન સાધીને બેઠા છે, જેને પગલે તંત્રની ભૂમિકા સામે પણ શંકાની સોય ચીંધાઈ રહી છે। ભ્રષ્ટાચારીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ન્યાયની માંગ કરનાર પરિવાર પોતાના જ ઘરમાં કેદ થવા મજબૂર બન્યો છે।